ભુજ શહેરમાં પશુ ઉછેરક માલધારી સંગઠનની વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી। ભુજ શહેરના માલધારીઓની પડતી મુશ્કેલીની ચર્ચા કરવામાં આવી। ભુજની સહજીવન સંસ્થા દ્વારા ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠનની વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાધારણ સભામાં માલધારીને લગતા પ્રશ્નોની ચર્ચા થઈ। સમગ્ર બાબતે નીતા મૂલચંદાણીએ વિગતો આપતા કહ્યું કે મારું નામ નીતા મૂલચંદાણી છે। ભુજમાં સહજીવન કરીને એક સંસ્થા છે જે છેલ્લા 25 વર્ષથી ગ્રામીણ વિસ્તારમાં કામ કરતું હતું, પણ હમણાં 2006થી ભુજ શહેરમાં પણ એમણે કામ કરવાનું શરૂ કર્યું છે। અમે જે 2006થી કામ કરીએ છીએ એમાં હોમ ઇન ધી સિટી કાર્યક્રમ પ્રોજેક્ટ છે, એના અંતર્ગત અમે 5 સંસ્થાઓ કામ કરીએ છીએ, જેમાંથી અમે ભુજ શહેરના માલધારીઓ સાથે અત્યારે કામ કરી રહ્યા છીએ। અને ભુજ શહેરમાં જ્યારે માલધારી સાથે સંપર્કમાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે માલધારીઓ જે છે એ ભુજ શહેરને ચોખ્ખું અને તાજું દૂધ પૂરું પાડી રહ્યા છે। એમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। ભુજ શહેરના લોકો માલધારીઓને એક મુશ્કેલીની રીતે જોવે છે, પણ અમને એવો અહેસાસ થયો જ્યારે એમની સાથે મળે કે એ લોકો જ્યારે ભુજ શહેરને આટલું ચોખ્ખું ને તાજું દૂધ પાડી રહ્યા છે, તો ભુજના લોકો અને માલધારીઓ બંને સાથે મળીને અગર સારું એવું કંઈ આયોજન કરે તો ભુજને ચોખ્ખું દૂધ મળી રહે અને માલધારીઓની ઘણી બધી મુશ્કેલીઓનો અંત આવી શકે એમ છે। એટલે એમનું અમે સંગઠન બનાવ્યું છે। આજે જે પ્રથમ સાધારણ સભા હતી એમાં આખા એક વર્ષનું આયોજન કર્યું છે, જેમાં માલધારીઓને જે ચરિયાણ ભૂમિને લઈને પ્રશ્ન છે એને લઈને આયોજન કર્યું છે। એની સાથે સાથે પશુઓને જે સુરક્ષિત રહેઠાણ નથી મળતું તો એના માટેનું આયોજન કર્યું છે। અને જ્યારે અછતનો વર્ષ હોય છે, જેમ તમે બધા જાણો છો કે 3 વર્ષથી વરસાદ ઓછો પડ્યો છે, તો એવા સમયમાં ભુજમાં ઘાસ ડેપો શરૂ થાય અને માલધારીઓને થોડીક રાહત મળે એના માટેનું આગળનું આયોજન કર્યું છે। આ સંગઠનમાં અત્યાર સુધી 107 માલધારીઓએ સભ્ય ફી ભરી છે અને એમાંથી લગભગ 85 જેટલા માલધારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। એ રીતે ભુજ શહેરમાં દૂધ સપ્લાય કરતા માલધારીઓની સમસ્યાની ચર્ચા થઈ। વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું।